હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે હું લાવ્યો છું ખૂબ જ એનર્જેટિક કોન્સેપ્ટ. દોસ્તો, જનરલી સ્ટુડન્ટને નેગેટિવ માર્કિંગ ઓર્ગેનિક કેમેસ્ટ્રીના કોન્સેપ્ટમાં જ મોટાભાગે થતા હોય છે, કારણ કે એકચ્યુઅલી કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ જબરદસ્ત કોન્સેપ્ટ હું લાવેલો છું ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો. તો આખા લેક્ચરમાં આખો કોન્સેપ્ટ કમ્પ્લીટલી મગજમાં ધ્યાનમાં લેજો. આ કોન્સેપ્ટના આધીન જી મેઇન 2020માં કેટલાક સવાલ પૂછાયેલા છે. આગળ 2018 અને 16માં પણ આ કોન્સેપ્ટને રિલેટેડ એમસીક્યુ પૂછાયેલા છે. તો કોન્સેપ્ટ પહેલાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરવાનો છે અને ત્યારબાદ એના રિલેટેડ આપણે લોકોને એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો દોસ્તો, હું પહેલાં તમને આખો કોન્સેપ્ટ આપું છું અને કોન્સેપ્ટના આધારે આપણે લોકો એમસીક્યુ સોલ્વ કરશું. એમસીક્યુ અહીંયા આપેલા છે. કોન્સેપ્ટ પહેલાં ક્રિસ્ટલ ક્લિયર કરો, પછી તમારે લોકોને પહેલાં આન્સર આપવાનો છે કે આમાં રાઈટ આન્સર કયો આવશે. તમે આન્સર આપશો એટલે હું તમને ચેક કરીને કહીશ કે યસ ઇટ ઇઝ રાઈટ ઓર રોંગ, અને આના આધારે તમે તમારો કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ કરશો. ઓકે, સો ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, વન ઓફ ધેમ. આ ઓર્ગેનિક કેમેસ્ટ્રીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટમાંનો એક કોન્સેપ્ટ હું લઈને આવ્યો છું, જેની આપણે શરૂઆત કરીએ છીએ. દોસ્તો, કોન્સેપ્ટનું નામ છે હીટ ઓન કમ્બશન. બરાબર છે? હીટ ઓન કમ્બશન, દહન એન્થાલ્પીનો કોન્સેપ્ટ છે. દોસ્તો, પહેલી વાત, દહન એન્થાલ્પી કહેવાય કોને? ઓકે, આ આપણી કેમેસ્ટ્રીની ટીમ છે. દોસ્તો, જોઈ શકો છો દરેક અનુભવી ફેકલ્ટીના તમે લોકોએ લેક્ચર સ્ટડી કર્યા હશે. મારા લેક્ચર તો બહુ રેર કેસમાં આવતા હોય છે, પણ આશા રાખું છું તમે બધા જ મારા લેક્ચરને ખૂબ જ એન્જોય કરશો અને એકદમ કોન્સેપ્ટને ક્રિસ્ટલ ક્લિયર કરશો. ઓકે, ચલો. તો આજનો આપણો જે કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટનું નામ છે હીટ ઓફ કમ્બશન. દોસ્તો, પહેલી વાત, હીટ ઓફ કમ્બશન કહેવાય કોને? એને આપણે શોર્ટમાં કહીશું HOC. એકચ્યુઅલી આ છે દહન એન્થાલ્પી. નામ જ ઉપરથી ખબર પડે દોસ્તો, કોઈ પદાર્થને સળગાવો અને એ દરમિયાન ઉષ્મા મુક્ત થાય. કોઈ પદાર્થને સળગાવો, એ દરમિયાન ઉષ્મા મુક્ત થાય, એને કહેવાય દહન એન્થાલ્પી. પણ અહીંયા આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આ કોન્સેપ્ટ લઈએ છીએ. તમને એમ થતું છે આ મામુ જેવો કોન્સેપ્ટ ક્યાંથી સર પકડી આવ્યા, પણ તમે સવાલની કેટેગરી જોશો ત્યારે ખબર પડશે એકચ્યુઅલી તમને કે આ કોન્સેપ્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો પહેલી વાત, 1 મોલ કાર્બનિક પદાર્થનું સંપૂર્ણ દહન થાય ત્યારે મુક્ત થતી એન્થાલ્પી, મુક્ત થતી ઉષ્માને કહેવાય તેની હીટ ઓફ એન્થાલ્પી ઓર હીટ ઓફ કમ્બશન, દહન એન્થાલ્પી. ઓકે, 1 મોલ કાર્બનિક પદાર્થનું સંપૂર્ણ દહન થાય, સંપૂર્ણ દહન થાય, 1 મોલ કાર્બનિક પદાર્થનું સંપૂર્ણ દહન થાય ત્યારે મુક્ત થતી ઉષ્માને તે પ્રક્રિયાની દહન એન્થાલ્પી અથવા તો હીટ ઓફ કમ્બશન કહે છે. સો સિમ્પલ ઇઝ ધી બેસ્ટ. જે કાર્બનિક પદાર્થનો 1 મોલ જથ્થો સળગે અને વધારે ઉષ્મા મુક્ત થાય, એની HOC ની વેલ્યુ વધારે હોય, એની HOC ની વેલ્યુ વધારે હોય. અહીંયા આપણે ઓર્ગેનિક સબસ્ટન્સની વાત કરીએ છીએ. સો HOC, તમને 4 ઓપ્શન આપેલા હશે અને તેમાં એમ કીધું હશે કે આપેલા ઓપ્શન્સમાં હીટ ઓફ કમ્બશનનો સાચો ચડતો અથવા ઉતરતો ક્રમ જણાવો, અથવા તો કયા પદાર્થની HOC નું મૂલ્ય સૌથી વધારે હોય અને કયા પદાર્થની HOC નું મૂલ્ય સૌથી ઓછું હોય. ઓકે, તો પહેલી વાત, કાર્બનિક પદાર્થના 1 મોલ જથ્થાને સળગાવવાનો છે અને વધારે ઉષ્મા શેમાંથી મુક્ત થાય તે આપણે નક્કી કરવાનું છે. તો પહેલી વસ્તુ તમે ચેક કરશો. આપણે લોકો અહીંયા ભણશું HOC નો કોન્સેપ્ટ. આલ્કેનમાં
ત્યારબાદ આલ્કાઇનમાં, ત્યારબાદ સાયક્લોઆલ્કેન. દોસ્તો આ તમામ ટોપિકમાં આપણે લોકો સાયક્લોઆલ્કેન, સાયક્લોઆલ્કીન આ તમામ ટોપિકમાં આપણે HOC નો કોન્સેપ્ટ સ્ટડી કરશું. ઓકે, ચાલો. તો દોસ્તો પહેલી વાત, HOC શેના ઉપર આધાર રાખે? તમારે એના મેન કોન્સેપ્ટ ઉપર જવાનું છે. પહેલાં પહેલું તમે લોકો યાદ રાખશો દોસ્તો, HOC is directly proportional to the total number of carbon atom. ઓકે, કાર્બન સંખ્યા જેમાં વધારે એનું હીટ ઓન કમ્બશન વધારે. સમજાય છે બધા? જે વિદ્યાર્થીને નો સમજણ પડતી હોય તે અહીંયા કમેન્ટમાં કરશે, અને જેને કમ્પ્લીટલી સમજાઈ ગયું હોય તે લોકો અહીંયા થંબ એપ્લાય કરશે. ઓકે, હીટ ઓન કમ્બશન પહેલા તમારા લોકોને ચેક કરવાનું છે હું કાર્બનની સંખ્યા. સિમ્પલી ઇઝ ધી બેસ્ટ યાર. E = mc². તમે બધા આઇન્સ્ટાઈનનું સૂત્ર ભણ્યા હશો કે દ્રવ્ય જેટલો વધુ સળગે એમ વધુ ઉર્જા મુક્ત કરે. તો કાર્બનિક પદાર્થમાં કાર્બનની સંખ્યા વધારે હોય એમ વધારે સળગશે ને વધારે ઉષ્મા પેદા કરશે. ભાઈ સિમ્પલ વસ્તુ છે, ખબર પડે છે? તો અહીંયા પહેલા તમે લોકો ચેક કરશો, HOC is directly proportional to the number of carbon atom. પહેલી વાત, HOC heat on combustion is directly proportional to the number of carbon atom. Very good દોસ્તો. નિશા, very good. ફૂડ લવર્સ, very good. વર્મા, બસ તમારા લોકોના આવી રીતે થંબ મળતા રહે તો મારો કોન્ફિડન્સ લેવલ ઓટોમેટિક બૂસ્ટ થાય. અને યાદ રાખો, સાહેબનો કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થાય તો ઓટોમેટિકલી સાહેબ 100% નહીં, જેટલું આપવાનું હોય એની કરતાં 150% સારી રીતે પીરસી શકે. અને એ જ તો આપણે કરવાનું છે ભાઈ, હે ને? તો અહીંયા HOC is directly proportional to the number of carbon atom. Simple is the best. તમારી પાસે ચાર ઓપ્શન છે. ચાલો એક્ઝામ્પલ લઈએ. ચાર ઓપ્શન છે. એક છે તમારી પાસે મિથેન, એક છે તમારી પાસે ઇથેન, એક છે તમારી પાસે પ્રોપેન, અને એક છે તમારી પાસે બ્યુટેન. અને આમાં તમને પૂછવું છે કે દહન એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો ક્રમ કયો આવશે? સિમ્પલી ઇઝ ધી બેસ્ટ. આમાં એક જ કાર્બન છે ને 4 હાઇડ્રોજન. એક કાર્બન સળગે તો વધારે ઉષ્મા આપે કે 2 કાર્બન સળગે તો વધારે ઉષ્મા આપે? 2 સળગે ત્યારે વધારે ઉષ્મા આપે કે 3 સળગે ત્યારે? 3 સળગે ત્યારે વધારે ઉષ્મા આપે કે 4 સળગે ત્યારે? સિમ્પલી ઇઝ ધી બેસ્ટ. તમે લોકો કોમન સેન્સનો પ્રશ્ન છે ભાઈ, કોમન સેન્સનો પ્રશ્ન છે ને? તો દોસ્તો યસ, વાયટી ગામર ફરીથી લઈએ છે. હીટ ઓન કમ્બશન એટલે દહન એન્થાલ્પી. સોરી, હા, 1 મોલ કાર્બનિક પદાર્થનું સંપૂર્ણ દહન થાય ત્યારે મુક્ત થતી ઉષ્માને કહેવાય હીટ ઓન કમ્બશન, દહન એન્થાલ્પી. ઓકે, તો દહન એન્થાલ્પી પહેલી વાત કોના ઉપર આધાર રાખશે? નંબર ઓફ કાર્બન એટમ્સ. જે કાર્બનિક સંયોજનમાં કાર્બનની સંખ્યા વધારે હોય એની દહન એન્થાલ્પી વધારે હોય, કારણ કે વધુ કાર્બન સળગશે તો વધુ ઉર્જા મુક્ત થશે. સિમ્પલ છે ને ભાઈ? સો અહીંયા તમારો આન્સર શું આવશે? વેરી ગુડ દિનેશ કુમાર, કૃપાલી બાકો, ખૂબ સરસ, વેરી ગુડ. અહીંયા HOC નો સાચો કોન્સેપ્ટ થશે 4 greater than 3 greater than 2 greater than 1. ત્યારબાદ HOC નો બીજો અગત્યનો કોન્સેપ્ટ, પહેલા તમે ચેક કરશો હું કાર્બનની સંખ્યા. બસ કાર્બનની સંખ્યા વધે તો HOC વધે. ઓકે, નેક્સ્ટ સેકન્ડ તમે ધ્યાનમાં લેશો. HOC is inversely proportional to the stability of compound. ઓકે, આ બધા જ કોન્સેપ્ટ સ્ટેબિલિટીના કોન્સેપ્ટ શેમાં આવશે? બધા જ કોન્સેપ્ટ આવશે આલ્કીનમાં. આલ્કીન સંયોજનો હોય, સરખા કાર્બન વાળા હોય ને આલ્કીન હોય, અથવા તો સરખા કાર્બન વાળા આલ્કેન હોય, બ્રાન્ચ આલ્કેન હોય, ત્યારે તમે કોન્સેપ્ટ વાપરશો હું HOC is inversely proportional to the stability.
આ પણ એક કોન્સેપ્ટ છે ને ભાઈ. જે પદાર્થ સ્થાયી હશે, એ નહીં સળગે, કારણ કે એ સ્થાયી છે. જો નહીં સળગે તો ઓછી ઉર્જા આપશે, સમજાય છે? વધુ સળગે તો વધુ ઉષ્મા મળે, ઓછો સળગે તો ઓછી ઉષ્મા મળે. તો યોર કમ્પાઉન્ડ ઇઝ ઓલરેડી સ્ટેબલ હશે તો નહીં સળગે ને ભાઈ, નહીં સળગે તો ઓછી ઉષ્મા પેદા કરશે. એટલે HOC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી સ્ટેબિલિટી. તો સેકન્ડ કોન્સેપ્ટ તમારે લોકોને યાદ રાખવાનો છે કે દહન એન્થાલ્પી કોઈ પણ પદાર્થની સ્થાયીતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે ડિફરન્ટ એક્ઝામ્પલ લઈશું. તમારો મેઇન કોન્સેપ્ટ પકડીને રાખજો. આના આધારે હું જવાબ આપીશ. ઓકે, અને સાયક્લો આલ્કેન હશે ને તો HOC ના સવાલ બે રીતે હશે. એક HOC પર મોલ અને HOC પર મિથાઇલ ગ્રુપ, બે રીતે સવાલ આવશે. સાયક્લો આલ્કેન્સ એક્ઝામ્પલ આપ્યા હોય તો સવાલ તમને આવી રીતે આપશે: હીટ ઓન કમ્બશન પર મોલ. અને બીજો સવાલ આપશે હીટ ઓન કમ્બશન પર મિથાઇલ ગ્રુપ. ઓકે, તો હીટ ઓફ કમ્બશન પર મોલ એના માટે તો તમે આ જ કોન્સેપ્ટ વાપરશો. HOC ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી નંબર ઓફ કાર્બન એટમ. પહેલા આ ચેક કરશો. બીજો કોન્સેપ્ટ આ પકડશો: HOC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી સ્ટેબિલિટી. આ બંને કોન્સેપ્ટ છે HOC પર મોલ માટે. એક મોલ કાર્બનિક પદાર્થનું દહન થાય ત્યારે મુક્ત થતી ઉષ્મા માટે છે. ઓકે વિભૂતિ સુરતી, વેરી ગુડ. હીર, તમારા લોકોના આ આન્સર જોઈને મને આમ કોન્ફિડન્સ એકદમ બૂસ્ટ થાય છે, મને મજા આવશે. અને હું આના કરતાં પણ વધારે સારા કોન્સેપ્ટના લેક્ચર વધારે તમને પીરસીશ, યાદ રાખજો. અને અહીંયા એવા જ વિદ્યાર્થીઓ આ પ્લેટફોર્મ ઉપર આવશે, યાદ રાખો, મારા લેક્ચરમાં ખાસ કરીને, કે જેને હકીકતમાં નોલેજની જરૂર છે ને જેને વધારે એન્જોય કરે છે મારા લેક્ચર્સને. તો કોઈ વલ્ગર પીપર પ્લીઝ આમાં જોઈન ના થતા. આ એકદમ સ્માર્ટ કેમિસ્ટ્રી, સ્માર્ટ વર્ક કરવાનું છે આપણે. આ કોન્સેપ્ટ તમે ચેક કરજો. ખાલી જે સવાલની ક્વોલિટી આવશે ને એ ક્વોલિટીને જોશો એટલે તમને એમ થશે કે નહીં સાહેબ હકીકતમાં લઈ આવ્યા. ઓકે, ચાલો. અને HOC પર મિથાઇલ ગ્રુપ માટે તમે લોકો યાદ રાખશો સ્ટ્રેન. જે રિંગમાં સ્ટ્રેન વધારે હોય એની HOC વધારે હોય. સો HOC પર મિથાઇલ ગ્રુપ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી સ્ટ્રેન એટલે તમને લોકોને ખબર છે તણાવ. ઓકે, સો આ બે કોન્સેપ્ટના સવાલ પૂછાશે તમને લોકોને. ઓકે, સવાલ પૂછાશે. સવાલ તમે દોસ્તો જુઓ. દિનેશ કુમાર, નીટ લેવલ. દોસ્ત એકદમ પરફેક્ટ વાત છે. નીટ લેવલ ઇન ધ સેન્સ કોન્સેપ્ટમાંથી કોઈ પણ પૂછાઈ શકે દોસ્તો. તમે લોકો ગુજરાત બોર્ડમાં દહન એન્થાલ્પી એવો શબ્દ નથી સાંભળ્યો. સો ધીસ ઇઝ ઓલ્સો કોન્સેપ્ટ ઓફ બોર્ડ બટ ઇન ડીપ લેવલ. ઓકે, તો આવા કોન્સેપ્ટને ક્લિયર કરવા બહુ જરૂરી છે ભાઈ. ઓકે દિનેશ કુમાર, ચલો સવાલની કેટેગરી આવશે એટલે તમને લોકો ઓટોમેટિક જવાબ આપવાની કોશિશ કરશો. ચાલો, આપેલા સંયોજનો છે એમાં દહન એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો. હીટ ઓફ કમ્બશન પહેલો જ કોન્સેપ્ટ વાપરો. ચલો ભાઈ, આ જે પદાર્થ છે આમાં કેટલા કાર્બન છે? 1 2 3 3 કાર્બન છે. 1 2 3 4 4 કાર્બન છે. 1 2 3 4 5 5 કાર્બન છે. 1 2 3 4 5 6 કાર્બન છે. દોસ્તો કાર્બન સંખ્યા અલગ અલગ હોય તો અહીંયા તમે કોન્સેપ્ટ વાપરશો HOC is directly proportional to the number of carbon atom. જેમાં કાર્બન વધારે હશે વધુ કાર્બન સળગશે, વધુ ઉષ્મા મુક્ત કરશે ભાઈ. વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓએ બી આન્સર આપેલો છે. કૃપાલી બકો એ એટલીસ્ટ આન્સર આપો એ જ બહુ મહત્વની વસ્તુ છે દોસ્તો. સાચો કે ખોટો એ તો બહુ ડિફરન્ટ વસ્તુ છે, પણ આન્સર આપવાની કોશિશ કરો છો એ જ બહુ મહત્વની વસ્તુ છે દોસ્તો. આમાં સૌથી વધારે HOC શેની હશે?
फोर्थ नहीं, कारण के कार्बन वधारे छे, वधारे कार्बन सळगशे तो वधु उष्मा मुक्त करशे। त्यारबाद 3, त्यारबाद 2, त्यारबाद 1। सो व्हाट इज योर आंसर? व्हाट इज योर आंसर? व्हाट इज योर आंसर राइट नाउ? यस, 1 is less than 2 is less than 3 is less than 4. This is your answer. ओके, वेरी गुड। घણા બધા વિદ્યાર્થીઓએ આન્સર સાચા આપેલા છે। વેરી ગુડ। કૃપાલી બકુ, મહેશ કુમાર માલે, હેર, વ્રજ ચૌહાણ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન। બસ આ જ વસ્તુ છે દોસ્તો। જો આવા સવાલ તમને ક્વોલિટી સવાલ પૂછાશે એક્ઝામમાં, અને આવા એક સવાલથી તમારો કોન્ફિડન્સ બૂસ્ટ નહીં થાય, આવા અનેક સવાલ સોલ્વ કરવા પડશે। ઓકે, તો આવા જ સવાલો, આવા જ કોન્સેપ્ટ આપણે રીપી લર્નિંગ હબ ઉપરથી અહીંયા તમને આપવાની કોશિશ કરશું। તો હંમેશા યાદ રાખો, જે દિવસે પણ સંદીપ સર લેક્ચર આવે એટલે સમજી લેજો કાંઈક નવું મળશે તમને, અને એ લેક્ચર ચૂકતા નહીં દોસ્તો। ઓકે, ઘણી બધી મહેનત દ્વારા આવા કોન્સેપ્ટ હું પકડું છું। નેક્સ્ટ, એચઓસી નો સાચો ક્રમ। એચઓસી નો સાચો ક્રમ દોસ્તો અલગ અલગ સંયોજન છે। કેટલીક વખત તો એવું થાય, આવો જે કન્સેપ્ટ પૂછાય ને ત્યારે કેટલીક વખત તો એવું થાય કે આવું તો સાહેબ ભણ્યા જ નથી કોઈ દિવસ, આવું તો આવ્યું જ નથી, સિલેબસ બહારની વસ્તુ છે, થાય। સો આમાં કાંઈ અઘરું નથી। જવાબ આપવાની કોશિશ કરો, આ સવાલમાં જવાબ આપવાની કોશિશ કરો તમે લોકો। યસ, શું ચેક કરશો? શું ચેક કરશો? HOC is directly proportional to the number of carbon atom। જેમાં કાર્બન વધારે વધુ સળગશે, વધુ ઉષ્મા મુક્ત કરશે। તો આમાં શું થશે? નંબર ગણો આમાં કાર્બનના 1 2 3 4 અને 5, ટોટલ 5 કાર્બન છે ભાઈ। નેક્સ્ટ 1 2 3 4 5 6, ટોટલ 6 કાર્બન છે ભાઈ। નેક્સ્ટ 1 2 3 4 5 6 7 8 9 10, 10 કાર્બન છે ભાઈ। બોલો આન્સર। વેરી ગુડ મદદ સંજય, વ્રજ ચૌધરી। હું એવું તો જોતો જ નથી તમે જવાબ સાચા લખ્યા ખોટા, જસ્ટ ચેક ઇટ, યુ હેવ ટુ ગીવ આન્સર ઓર નોટ। ઓકે, વેરી ગુડ, વેરી ગુડ। ચાલો તો આમાં સેમ કોન્સેપ્ટ મૂકશો। HOC is directly proportional to the number of carbon atom। ડાયરેક્ટ ગોખવાની વાત નથી ભાઈ, તમને એકદમ લોજિકલી શીખવાડ્યું છે ભાઈ। આઇન્સ્ટાઇન રૂલ, ડેલ્ટા ઇઝ ઇક્વલ E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા MC સ્ક્વેર। જેટલો દ્રવ્યનો જથ્થો વધુ સળગશે એમ વધુ ઉષ્મા મુક્ત થશે। ઓકે, સો રાઈટ આન્સર ઇઝ, કોની વધારે HOC હશે? નંબર 3, ત્યારબાદ 2, ત્યારબાદ 1। સો યોર રાઈટ આન્સર ઇઝ 3 greater than 2 greater than 1। વેરી ગુડ, લોટ્સ ઓફ સ્ટુડન્ટ gives a right answer। વેરી ગુડ, વેરી ગુડ। શ્રવણ, વેરી ગુડ, મજા આવી ગઈ દોસ્તો, મજા આવી ગઈ। ચલો નેક્સ્ટ, થોડા ટ્વિસ્ટ સાહેબ। આ તો હાવ લોલીપોપ છે ભાઈ, બધામાં કાર્બન અલગ અલગ હોય તો એકદમ સિમ્પલ વસ્તુ, કાર્બન સંખ્યા જેની વધારે એની HOC વધારે। નેક્સ્ટ, ઓકે, નેક્સ્ટ HOC નો સાચો ક્રમ પહેલા તો ઈ જ ચેક કરવાનું। કાર્બન સરખા હોય પછી સ્ટેબિલિટીના કોન્સેપ્ટમાં જવાનું, પહેલા તો કાર્બન જ ચેક કરવાના। ઓકે, ચલો તો આમાં કાર્બન ચેક કરો ભાઈ। 1 2 3 4, there are 4 carbon। ઓકે, નેક્સ્ટ 1 2 3 4 5 6, there are 6 carbon atom। 1 2 3 4 5 6 7 8 9 9 carbon atom। Okay, so now you can decide that what is your answer, what is your answer। just આપવાની કોશિશ કરશો, આન્સર આપવાની કોશિશ કરશો એટલે તમને ઓટોમેટિકલી ખબર પડશે। થાય છે કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થાય છે, યસ ઓર નો? જો યસ તો વાય કરો, નો તો એન કરો। ઓટોમેટિકલી તમારો કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થાય છે કે નહીં ચેક કરો। યસ વાય, નો એન। પછી આપણે અલગ લેવલના સવાલ લઈશું, કોન્સેપ્ટ ઇન હોય, રોજ એક જ કોન્સેપ્ટ ચાલશે, સવાલ મેક્સિમમ સોલ્વ થશે જેથી કરીને આ લેવલનો કોઈ પણ સવાલ પૂછાય તમને લોકોને આવડે। ઓકે, ચલો વેરી ગુડ, વેરી ગુડ। ગિરીશ ડાભી, ખૂબ સરસ, આનંદ થયો ભાઈ। ચલો આમાં આન્સર શું લેશું આપણે? સિમ્પ્લિસિટી બેઝ, કાર્બનની સંખ્યા વધારે, HOC વધારે। કાર્બનની સંખ્યા શેમાં વધારે છે દોસ્તો? 3 માં।
ત્યારબાદ 2 માં, ત્યારબાદ 1 માં. સો યોર રાઈટ આન્સર ઇઝ 3 greater than 2 greater than 1. This is your answer. This is your answer. Very good. Very good. Krushil Dikshit, Krupali Bakku, very good. ખૂબ સરસ. Next. HOC નો ક્રમ. સવાલ. ચેક. હું લઈ આવ્યા સાહેબ, મજા આવે છે કે નહીં? રિયલી કહેજો, મજા આવે છે કે નહીં આવા સવાલમાં? આવા સવાલની ક્વોલિટી ચેક કરો છો? કોઈ દિવસ જોઈ છે? સાચું કહેજો, આવા સવાલની ક્વોલિટી ચેક કરી છે તમે? કોઈ દિવસ આવા સવાલ જોયા છે? જોયા જ ન હોય ને બોર્ડમાં પૂછાઈ જાય, જોયા જ ન હોય નીટમાં પૂછાઈ જાય, જોયા જ ન હોય જી મેનમાં પૂછાઈ જાય, તો મગજ ફાટી જાય કે ન ફાટી જાય? સાચું કહેજો. બસ વસ્તુ જ છે દોસ્તો, સ્માર્ટ કેમેસ્ટ્રી દ્વારા તમને કોન્સેપ્ટ જ એવા આપવાના છે, ઓટોમેટિકલી તમને એવું ફીલ થશે કે નહીં યાર કેમેસ્ટ્રી મને આવડે છે એમ. ઓકે, ચલો નાવ કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 9. આમાં 9 કાર્બન છે ભાઈ, હે ને? આમાં 1 2 3 4 ને 5 5 કાર્બન છે. આમાં 1 2 3 4 5 આ 6 આ 7 આ 8 9 10 11 12 13. આમાં 13 કાર્બન છે ભાઈ. બધામાં અલગ અલગ કાર્બન છે ને? બધામાં અલગ અલગ કાર્બન હોય તો દોસ્તો સિમ્પલ છે, જેમાં કાર્બન વધારે સળગે, વધારે ઉષ્મા મુક્ત કરે. તો અહીંયા સેમ કોન્સેપ્ટ, HOC is directly proportional to the number of carbon atom. Yes, number of carbon atom is more than heat of combustion is also more. હે ને? તો અહીંયા તમારો આન્સર કયો આવશે? લોજિક ચલાવો. સૌથી વધારે કાર્બન 3 માં, પછી 1 માં અને પછી 2 માં છે. તો હાલમાં તમારો આન્સર આવશે 3 is greater than 1 is greater than 2. So your right answer is 3 is greater than 1 is greater than 2. બહુ બધા વિદ્યાર્થીઓ સાચા આન્સર આપે છે. ખૂબ મજા આવે છે દોસ્તો, મને તમારા આન્સર જોઈને મને ખૂબ ગમે છે. બરાબર છે? વિભૂતિ, શ્રુતિ, ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ આપે છે. તો મને અહીંયા જવાબ જોવામાં થોડી તકલીફ પડે છે, કારણ કે એકચ્યુઅલી મને દૂરના નંબર છે, તો સ્પેક છે ને, એટલે જેટલાના નામ હું વાંચી શકું છું હું આપવાની કોશિશ કરું છું, ખોટું ના લગાડતા. ચાલો ત્યારબાદ HOC નો ક્રમ. આઈડિયા લગાવો, આઈડિયા. ક્યાં સાહેબ બોલતી બંધ થઈ ગઈ? અહીંયા કેટલા કાર્બન? 1 2 3 4 5. આમાં 5 કાર્બન છે સાહેબ. 1 2 3 4 આ 5મો. આમાં પણ 5 કાર્બન છે. 1 2 3 4 5 આમાં પણ 5 કાર્બન છે સાહેબ. અને બધા આલ્કેન છે, તો બધાના અણુ સૂત્ર થશે C5H12. બધામાં કાર્બન એ સરખા, હાઇડ્રોજન એ સરખા. યસ, વેરી ગુડ, બિગ બર્ડ બોય. સરને રાતે દેખાતું નથી પાછું. એકદમ રાઈટ વાત છે ભાઈ, એકદમ રાઈટ વાત છે. આઈ એપ્રિશિએટ ટુ યુ. તો અહીંયા દોસ્તો ત્રણેય સંયોજનમાં 5 કાર્બન ને 12 હાઇડ્રોજન છે. કાર્બન એ સરખા, હાઇડ્રોજન એ સરખા. નાવ તમે શું આન્સર આપશો? કાર્બન એ સરખા, હાઇડ્રોજન એ સરખા. હવે શું આન્સર આપશો? નહીતર તો તમે એમ કે કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા વધુ હોય, વધુ સળગે, વધુ ઉષ્મા મુક્ત કરે. અહીંયા તો બધું હરખું. So right now your concept is HOC is inversely proportional to the stability. HOC is inversely proportional to the stability. જે સંયોજનની સ્થાયીતા વધારે હશે, જે સંયોજનની સ્થાયીતા વધારે હશે દોસ્તો, એ સંયોજન ઓછું સળગશે, કારણ કે સ્થાયી છે ને, સ્થાયી છે. અને સ્થાયી સંયોજન ઓછું સળગે તો ઓછી ઉષ્મા મુક્ત કરશે. સ્થાયી સંયોજન ઓછું સળગે તો ઓછી ઉષ્મા મુક્ત કરશે.
સમજાય છે? કમ્પ્લીટલી. તો અહીંયા તમે લોકો શું કોન્સેપ્ટ લેશો? કયું સંયોજન વધારે સ્થાયી હોય? સ્ટેબિલિટી ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી બ્રાન્ચિંગ. બ્રાન્ચ જેટલી વધશે એમ સંયોજન કોમ્પેક્ટ બનશે, નાનું બનશે, અને નાના કણો વધારે ભેગા થાય અને સ્થાયીતા પ્રાપ્ત કરે. તમે લોકો ભણ્યા છો સ્ટેબિલિટી ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી બ્રાન્ચિંગ. તો દોસ્તો જેમાં બ્રાન્ચ વધારે, જેમાં શાખા વધારે એની સ્ટેબિલિટી વધારે, અને જેની સ્ટેબિલિટી વધારે એની HOC હીટ ઓન કમ્બશન કેવી? ઓછી. તો હવે આન્સર આપવાની કોશિશ કરો દોસ્તો. તમને બધાને અંદાજ આવી ગયો હશે. દિનેશ કુમાર, મિતુલ ડાભી, મહેશ કુમાર બધા આન્સર આપવાની કોશિશ કરે છે. મને ખૂબ ગમે છે દોસ્તો. આન્સર આપવાની કોશિશ કરશો એટલે ઓટોમેટિકલી તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે કે યુ આર રાઈટ ઓર રોંગ. ઓકે, સો નાઉ આમાંથી સૌથી સ્થાયી સંયોજન કયું? 3. સૌથી સ્થાયી હોય એની હીટ ઓન કમ્બશન કેવી હોય? ઓછી. તો આમાં હીટ ઓન કમ્બશન વધારેમાં વધારે કોની થશે? પહેલાની, પછી બીજાની, પછી ત્રીજાની. કારણ કે આમાં કોઈ શાખા નથી. આમાં એક બ્રાન્ચ છે અને આમાં 2 બ્રાન્ચ છે, 2 શાખા છે. શાખા વધે તો સ્થાયીતા પણ વધે, અને સ્થાયીતા વધે તો ઓછો સળગે. લોજિક જ છે ભાઈ, આમાં બીજું કાંઈ નથી. જે પદાર્થ વધુ સ્થાયી હશે એ જલ્દી નહીં સળગે, તો એટલી બધી ઉર્જા નહીં મુક્ત કરે. ઓકે, સો રાઈટ નાઉ યોર આન્સર ઇઝ 1 ઇઝ ગ્રેટર ધેન 2 ઇઝ ગ્રેટર ધેન 3. સો યોર આન્સર ઇઝ A. ઘણા બધા સ્ટુડન્ટે એ આન્સર આપેલો છે. ખૂબ સરસ, અભિનંદન. ઓકે, ચાલો તો બીજો કોન્સેપ્ટ ખબર પડી. સવાલ અહીંયા પૂરા નહીં થાય, સવાલ અલગ અલગ પ્રકારના આવશે. તમે લોકો આન્સર આપવાની કોશિશ કરશો. ઓકે, ચાલો નેક્સ્ટ. HOC. There are 3 compounds and asking the order of HOC per mole. Okay, so આ સવાલનો આન્સર આપવાની કોશિશ કરશો તમે લોકો. પહેલા શું કરશો? પહેલા શું ચેક કરવાનું દોસ્તો? નંબર ઓફ કાર્બન એટમ. બીજી વાત પછી નંબર ઓફ કાર્બન એટમ. સાયકલના 6, 7, 8, 9 આમાં 9 કાર્બન છે. સાયકલના 6, 7, 8, 9 આમાં પણ કેટલા કાર્બન છે? 9. સાયકલના 6, 7, 8, 9 આમાં પણ કેટલા કાર્બન છે? 9. એ સાહેબ જો તો ખરા, ત્રણેયમાં 9 કાર્બન છે. તો શું કરશો? ચેક ધી સ્ટેબિલિટી. HOC is inversely proportional to the stability. સાહેબ આલ્કેન છે ને, આલ્કેનમાં કેવી રીતે સ્ટેબિલિટી ચેક કરવી અમારે? It is alkane. How we can identify it is more stable or less stable? In the alkane, you can identify the stability via branching. Stability is directly proportional to the branching. Okay? તો જો અહીંયા જો, આ સાયકલ આરે 3 કાર્બન એક જ રેખામાં છે. આ સાયકલ આરે એક શાખા છે અને શાખામાં પાછી બીજી શાખા છે. આ સાયકલમાં 3 શાખા છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આ સાયકલમાં એક શાખા અને સાયકલમાં 3 શાખા. તો આમાં બ્રાન્ચ સૌથી વધારે છે. સો ઇટ ઇઝ મોર સ્ટેબલ. પછી કમ્પેર ટુ 3 and 1, અહીંયા સીધી રોડ છે ને અહીંયા શાખા છે. તો આ ત્રણેયની સાપેક્ષમાં સૌથી ઓછું સ્ટેબલ હશે, અને જેની સ્ટેબિલિટી વધારે એનો HOC ઓછો. તો સૌથી ઓછો HOC હશે 2 નો. લાસ્ટમાં 2 આવે એવું સંયોજન આ છે. ખબર પડે છે કે નહીં? સૌથી વધારે HOC કોની હશે? સૌથી વધારે HOC હશે 3 ની. સો અહીંયા આન્સરમાં થોડીક મિસ્ટેક છે દોસ્તો. ઓકે, અહીંયા સૌથી વધારે સ્ટેબલ આ છે.
એનાથી વધારે એનાથી ઓછું સ્ટેબલ આ અને સૌથી ઓછું સ્ટેબલ આ છે ને, તો તમારો આન્સર આવવો જોઈએ 3 ગ્રેટર ધેન 1 ગ્રેટર ધેન 2. ધીસ ઇઝ યોર રાઈટ આન્સર. આ નહીં આવે, સમજાય છે કે નહીં દોસ્તો? કોન્સેપ્ટ આરે ધ્યાન રાખજો ભાઈ, જવાબ નહીં ગોખતા, કોન્સેપ્ટ ક્લિયર કરો. મે બી ટેકનિકલ ટીમથી અહીંયા મિસ્ટેક થઈ શકે. ઓકે, તમારે કોન્સેપ્ટ વાપરવાનો છે. અહીંયા તમારે કોન્સેપ્ટ વાપરવાનો છે કે આમાં સૌથી વધારે સ્ટેબલ કોણ છે, જેમાં શાખા વધારે છે. તે સૌથી વધારે શાખા કોની? આની. આમાં ઓછામાં ઓછી શાખા, આમાં એનાથી વધારે શાખા. તો સૌથી ઓછી શાખા સ્ટેબિલિટી ઓછી, સ્ટેબિલિટી ઓછી તો HOC સૌથી વધારે, તો સૌથી વધારે HOC થશે 3 નો, પછી 1 અને પછી 2. વેરી ગુડ મહેશ કુમાર માળી, વેરી ગુડ. 3 1 2 ઇઝ ધ રાઈટ આન્સર. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. કરેક્શિત દીક્ષિત ઈ. ચલ નેક્સ્ટ. એકચ્યુઅલી આપણો જે કોન્સેપ્ટ છે અહીંયા એ છે HOC નો. અહીંયા તમને કીધું છે સ્થાયીતાનો ક્રમ, તો અહીંયા આપણે સ્થાયીતાનો જવાબ પણ આપશું અને પછી આપશું કોનો? HOC નો. એકચ્યુઅલી તમારો આજનો જે કોન્સેપ્ટ છે એ સ્ટેબિલિટીનો નહોતો, તમારો જે કોન્સેપ્ટ હતો એ હતો HOC, હીટ ઓન કમ્બશન. આ ટાઈપનો સવાલ દોસ્તો જી મેન 2020 ના સવારના સેશનમાં પૂછાયેલો પ્રશ્ન છે આ. ઓકે, સો ઇટ ઇઝ આસ્કિંગ બાય જી મેન 2020 this question. તો આવા ક્વોલિટી સવાલ તમે લોકો જો મનમાં લીધા જ ન હોય તો તમને લોકોને આવડે જ નહીં. આ સવાલ હતો, આ 3 ઓપ્શન અને સાચો આન્સર પસંદ કરો HOC માટે. હીટ ઓન કમ્બશન, હીટ ઓન કમ્બશન. બિગ બર્ડ બોય, હા મોજ હા. હીટ ઓન કમ્બશન નો આન્સર શું આપશો તમે લોકો? શું આપશો? તો હાલમાં કેટલા કાર્બન છે? તો 1 2 3 4 5 5 કાર્બન. 1 2 3 4 5 5 કાર્બન. 1 2 3 4 5 5 કાર્બન. ત્રણેયમાં 5 કાર્બન છે, ત્રણેયમાં એક એક દ્વિબંધ છે. એટલે તમે લોકો અહીંયા એમ નહીં કહી શકો કે HOC is directly proportional to the carbon number of carbon atom. ઓકે સર, સમજાય છે? અહીંયા તમારા લોકોને કોન્સેપ્ટ આજ વાપરવો પડશે. HOC is directly proportional to inversely proportional to the stability. Stability જેની વધારે એનો HOC સૌથી ઓછો. ભાઈ નવો કોન્સેપ્ટ ની અંદર નવો કોન્સેપ્ટ, સ્ટેબિલિટી ઓફ આલ્કીન કોના ઉપર ડિપેન્ડ કરે? કોઈ આન્સર આપી શકશે? આ 3 આલ્કીન છે, 3 આલ્કીનની સ્થાયીતા નક્કી કરવા માટે કઈ અસર કામમાં લાગશે? જસ્ટ ટ્રાય ઇટ, ગીવ ઇટ આન્સર. અવની રપરા, વેરી ગુડ. કૃપાલી બકુ, બ્રાન્ચ, નોટ અ બ્રાન્ચ. ઇટ ઇઝ નોટ અ આલ્કેન. આમાં બ્રાન્ચ દ્વારા તમે નક્કી નહીં કરી શકો, બ્રાન્ચ દ્વારા નક્કી નહીં કરી શકો. સ્ટેબિલિટી, પણ સ્ટેબિલિટી શેના દ્વારા ચેક કરશો આલ્કીનમાં? H ઉપરથી એક નામ છે, યાદ કરવાની કોશિશ કરો. H ઉપરથી નામ છે, H ઉપરથી નામ છે. બી 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 બી. ડાયરેક્ટ આન્સર ના આપો. આની સ્ટેબિલિટી ચેક કરવા માટે કઈ અસરને ધ્યાનમાં લેશો? H ઉપરથી એક નામ છે, યાદ હોય તો. નોટ આ ઇફેક્ટ. નો 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 નો. આલ્કીનમાં આ ઇફેક્ટ નહીં લાગે. નિયર કાર્બન નો. પ્લસ H નો. આલ્કીનમાં પ્લસ H અસર ના લાગે. hyper conjugation, yes, plus H plus it means hyper conjugation. Very good. The concept is hyper conjugation. The concept is hyper conjugation. याद करो दोस्तों, hyper conjugation. આલ્કીનમાં સ્ટેબિલિટી ચેક કરવી હોય તો હાઇપર કોન્જુગેશન લાગે. વ્રજ ચૌધરી, કોંગ્રેચ્યુલેશન, યોર આન્સર ઇઝ વેરી નાઇસ. રિયા ટેલર, મિતુલ ડાભી, ઇટ્સ અ હાઇપર કોન્જુગેશન. વેરી ગુડ. હાઇપર કોન્જુગેશન. અને તમને બધાને ખબર છે હાઇપર કોન્જુગેશન સ્ટેબિલિટી is directly proportional to the hyperconjugation, and hyperconjugation is directly proportional to the number of alpha hydrogen. Number of alpha hydrogen. તો alpha hydrogen વધારે, hyperconjugation વધારે,
હાઇપર કોન્જુગેશન વધારે, સ્ટેબિલિટી વધારે, સ્ટેબિલિટી વધારે, HOC ઓછું. સમજાય છે કમ્પ્લીટલી? તો અહીંયા આન્સર કઈ રીતે આપશું? ચાલો આલ્ફા હાઇડ્રોજન ચેક કરો. દ્વિબંધની બાજુમાં કાર્બન હોય ને આલ્ફા કહેવાય, આલ્ફા કહેવાય, આલ્ફા કહેવાય. 3 અહીંયા, 3 અહીંયા, 3 અહીંયા, અહીંયા 9 આલ્ફા હાઇડ્રોજન છે ભાઈ. ઓકે, અહીંયા આ આલ્ફા કાર્બન છે, અહીંયા એક જ હાઇડ્રોજન છે, આ બે બીજા સમૂહ છે ને, તો અહીંયા એક જ આલ્ફા હાઇડ્રોજન છે ભાઈ. અહીંયા આલ્ફા અને આલ્ફા, અહીંયા 2 ને અહીંયા 3, ટોટલ 5 આલ્ફા હાઇડ્રોજન છે ભાઈ. આલ્ફા હાઇડ્રોજન વધારેમાં વધારે છે એમાં એકમાં. આલ્ફા હાઇડ્રોજન વધારે તો સ્ટેબિલિટી વધારે, સ્ટેબિલિટી વધારે તો એની HOC ઓછામાં ઓછી. તો એકની HOC ઓછામાં ઓછી હોય એવા બે ઓપ્શન છે, બી અને ડી. તો આ તો કેન્સલ આઉટ થઈ ગયા. આલ્ફા હાઇડ્રોજન ઓછામાં ઓછા છે એમાં છે, બેમાં. તો એનું હાઇપર કોન્જુગેશન ઓછું, સ્ટેબિલિટી ઓછી, સ્ટેબિલિટી ઓછી તો HOC વધારે. તો બેનો HOC સૌથી મોટો હશે. સો યોર રાઈટ આન્સર ઇઝ ડી. ડી. વેરી ગુડ રસ ચૌધરી, વેરી ગુડ. સમજાય છે? લાગે છે આ લેવલના કોન્સેપ્ટ તમારા લોકોને શીખવા જોઈએ? લાગે છે? રિયલી કહેજો, મનને પૂછજો, આ લેવલના કોન્સેપ્ટ તમારે શીખવા જોઈએ એવું તમને લાગે છે? યસ તો વાય, નો તો એન. એવું ફિલિંગ આવે છે કે જી મેન અને નીટમાં આ લેવલના સવાલ પૂછાઈ શકે? ઓબ્વિયસલી પૂછાઈ શકે. યસ, વાય, નો, એન. ઓકે ઓકે, વેરી ગુડ. દોસ્તો એકચ્યુઅલી આપણો ટાઈમ હતો 9:45 થી 10:30. તો ટાઈમ અહીંયા પૂરો થઈ ગયો છે, છતાં પણ આપણી પાસે બહુ ક્વોલિટી સવાલ હજી પણ આ કોન્સેપ્ટના છે. જો તમે લોકો પરમિશન આપતા હો અને તમને લોકોને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો આપણે આ દોરને હજી ચાલુ રાખીએ. બરાબર છે? જો તમને લોકોને કંઈ પ્રોબ્લેમ ન હોય, આ લેવલના આનાથી પણ સારા લેવલના કોન્સેપ્ટ હજી આમાં આવશે, સવાલ આવશે. અત્યારે આપણે 7 સવાલ સોલ્વ કર્યા છે, હજી 7 થી 8 સવાલ આપણે સોલ્વ કરીએ. જો તમે લોકો પરમિશન આપતા હોય તો મજા આવશે. સવાલ યસ, વાય, નો, એન. જવાબ આપો મને. શીખવા છે વધારે સવાલ? આ જ કોન્સેપ્ટના જવાબ તમે આપવાની કોશિશ કરશો, તમારી જાતને પરખ કરશો કે યુ આર રાઈટ ઓર રોંગ. ઓકે, યસ, વેરી ગુડ, થેન્ક યુ. તો નેક્સ્ટ સવાલ, HOC પર મોલ નો સાચો ક્રમ જણાવો. જો સવાલ જો, તમે સવાલ જો, કાંઈક નવું લાવ્યા સાહેબ, કાંઈક નવું લાવ્યા. આ સવાલ બે રીતે પૂછાઈ શકે. એક HOC પ્રતિ મોલ માટે સાચો ક્રમ, બીજો પૂછાઈ શકે HOC પ્રતિ મિથિલિન સમૂહ માટે સાચો ક્રમ. ચાલો તો પહેલા તમે લોકો આન્સર આપશો. HOC પર મોલ માટે શું આન્સર આવશે? કોન્સેપ્ટ ક્લિયર કરો. પહેલા કોન્સેપ્ટ ક્લિયર કરો. સાહેબે હું શીખવાડ્યું હતું, HOC પર મોલ લેવું હોય આપણે તો પહેલામાં પહેલા હું ચેક કરવાનું? કાર્બનની સંખ્યા. કાર્બનની સંખ્યા. ઓકે, તો જુઓ ભાઈ, આમાં કેટલા કાર્બન છે? 3 કાર્બન. આમાં કેટલા કાર્બન છે? 4 કાર્બન. આમાં કેટલા છે? 5 કાર્બન. આમાં કેટલા છે? 6 કાર્બન. દોસ્તો કાર્બન સંખ્યા વધે એમ હીટ ઓન કમ્બશન વધે. ઓકે, તો કાર્બન વધારેમાં વધારે શેમાં છે? ચોથામાં, પછી ત્રીજામાં, પછી બીજામાં, પછી પહેલામાં. સો યોર રાઈટ આન્સર ઇઝ 1 અકોર્ડિંગ ટુ ધીસ ક્વેશ્ચન. ઓકે, થોડુંક વિચારીને જવાબ આપવાનો, ઉતાવળ નહીં કરવાની. સોલંકી, રૂપાલી બકુ વેરી ગુડ, વ્રજ ચૌધરી વેરી ગુડ. ઓકે, પહેલા ચેક કરશો કાર્બનની સંખ્યા. કાર્બનની સંખ્યા જેમાં વધારે એનો HOC વધારે. તો આ સવાલ જે છે એનો આન્સર તો આ થશે. બટ હવે તમને ક્વેશ્ચન
સોરી ઓપ્શન આના જ છે, સવાલ ખાલી બદલી નાખ્યો છે અને સવાલ કીધો છે HOC પર મિથિલિન ગ્રુપ માટે સાચો જવાબ. ચાલો આના જ ઓપ્શન છે અને તમને પૂછ્યું છે HOC માટે HOC પર મિથિલિન ગ્રુપ, તો તમે શું લેશો દોસ્તો બીજો કોન્સેપ્ટ એક આપ્યો તો જ્યારે HOC પર મિથિલિન ગ્રુપ હોય સો ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી સ્ટ્રેન. તણાવ જેમાં વધુ હશે એમાં પર મિથિલિન HOC વધારે હશે. હવે તમે જ વિચાર કરો 3 મેમ્બરની રિંગમાં તણાવ વધારે હોય કે 6 મેમ્બરની? વિચાર કરો 3 મેમ્બરની રિંગમાં નહીં ક્રિશિત દીક્ષિત નહીં એ જ નહીં આવે ડિયર, કારણ કે તમને પૂછ્યું છે HOC પર મિથિલિન ગ્રુપ, તો HOC પર મિથિલિન ગ્રુપમાં તમે લોકો સ્ટ્રેન ચેક કરશો, તણાવ જેમાં તણાવ વધારે એનો HOC વધારે. હવે તમે વિચાર કરો 3 મેમ્બરની રિંગમાં સ્ટ્રેન વધારે હોય કે 5 મેમ્બરની કે 6 મેમ્બરની? વિચારો. અલા ભાઈ 3 મેમ્બરની રિંગમાં આ ત્રિકોણમાં આ બંધકોણ છે 60 ડિગ્રીનો અને કાર્બનનું સંકરણ છે sp3, તો બંધકોણ હોવો જોઈએ 109 ડિગ્રી ને 28 મિનિટ, હે ને? બંધકોણ હોવો જોઈએ 109 ડિગ્રી ને 28 મિનિટ, પણ છે 60, તો આ ના ચાલે. તો ત્રિકોણ પોળું થવાનું કોશિશ કરે ભાઈ, એને તો કહેવાય સ્ટ્રેન, એમાં તણાવ હોય કારણ કે બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈએ અને છે 60 નો, તો એ 60 માંથી 109 ડિગ્રી થવા માટે શું થાય? ખેંચાય, તણાવ થાય. કેટલું બધું ખેંચાવાનું વિચાર તો કરો. 109 ડિગ્રી 28 મિનિટમાંથી 60 બાદ કરો અને આ ચોરસમાં 90 ડિગ્રી છે, તો અહીંયા આ 109 ડિગ્રી 28 મિનિટની નજીક છે, આ દૂર છે, તો આ વધારે તણાશે, આ ઓછો તણાશે, આ એના કરતા ઓછો તણાશે. સો તણાવ આમાં વધારે હશે અને તણાવ વધારે તો HOC વધારે. સો HOC પર મિથિલિન ગ્રુપ, આના સવાલમાં HOC પર મિથિલિન ગ્રુપ પૂછાય તો તમે આન્સર લખશો 1 is greater than 2 is greater than 3 is greater than 4. This is your right answer according to this question. Okay, this is your right answer according to this question. Any problem? ઓકે, મજા આવે છે ને બધાને? ચલો નેક્સ્ટ આ સવાલ મેં તમને ચેક કરાવી દીધો. જો નેક્સ્ટ સવાલ, HOC પ્રતિ મિથિલિન સમૂહ માટે સાચો ક્રમ જણાવો. તો આન્સર આપો, ઝડપથી આન્સર આપો. આમાં કયો આન્સર આવશે? શોન ઠાકુર વેરી ગુડ, બી વેરી ગુડ, ગ્રીઝલી ગેમિંગ બી વેરી ગુડ. કેમ? કારણ કે HOC પર મિથિલિન ગ્રુપ માટે is directly proportional to the strain અને સ્ટ્રેન હેમાં વધારે હશે? 3 મેમ્બરમાં, બરાબર છે. તો આ આન્સર તમારો રાઈટ થશે. સમજાય છે બધાને કમ્પ્લીટલી? કૃપાલી બકુ વેરી ગુડ, સરસ. નેક્સ્ટ ટાઈમનો અભાવ છે, ઝડપથી હવે હું સમજાવવાની કોશિશ કરું છું. ટાઈમનો અભાવ છે પણ આશા રાખું છું બધાને કમ્પ્લીટલી ખબર પડી હશે. જો બધાને ખબર પડી હોય કમ્પ્લીટલી એકદમ ક્રિસ્ટલ ક્લિયર થયો હોય કોન્સેપ્ટ, તો યસ વાય તમે ટાઈપ કરશો જેથી કરીને મારો કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ રહે. HOC પ્રતિ મોલ શબ્દ ઉપર ભાર છે, HOC પ્રતિ મોલ. તો HOC પ્રતિ મોલ હોય તો પહેલા કાર્બન સંખ્યા ચેક કરશો. ઓકે, અહીંયા કાર્બન કેટલા છે? 3 4 5 6 4 5 6 5 1 6 6, બધામાં 6 કાર્બન છે સાહેબ, બધામાં 6 કાર્બન છે. તો શું કરશો તમે લોકો? કાર્બન સંખ્યા સેમ હોય તો HOC પર મોલ માટે તમે કોન્સેપ્ટ વાપરશો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી સ્ટેબિલિટી. ચાલો, આમાં જેની સ્ટેબિલિટી વધારે એની HOC ઓછી. દોસ્તો રિંગ છે ને, રિંગ શું કરશો સ્ટેબિલિટીમાં? સ્ટ્રેન વધારે, સ્ટેબિલિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી સ્ટ્રેન ઓલ્સો. સ્ટ્રેન જેમાં વધારે હશે તણાવ, સ્ટ્રેનનો મતલબ તણાવ વધારે હશે તો એ બંધારણ તરત તૂટવાની કોશિશ કરશે.
તરત તૂટવાની કોશિશ કરે એનો મતલબ સ્ટેબિલિટી કેવી ઓછી. સ્ટ્રેન જેટલો વધારે હશે એમ સ્થાયીતા ઓછી હશે. અને તમને ખબર છે સ્થાયીતા ઓછી તો પાછો HOC પર મોલ વધારે. તો બોલો આમાં આન્સર કયો આવશે? આન્સર આપવાની કોશિશ કરો તમે લોકો પહેલા, પછી હું રાઈટ આન્સર આપું. કોન્સેપ્ટ તો મેં આપી દીધો, સ્ટ્રેન વધારે. સ્ટ્રેન વધારે પહેલા કાર્બન સંખ્યા ચેક કરવાની. કાર્બન તો બધામાં સરખા છે. આગલા સવાલમાં શું હતું? 3 મેમ્બર, 4 મેમ્બર, 5 મેમ્બર, 6 મેમ્બર. કાર્બનની સંખ્યા અલગ અલગ હતી એટલે આપણે હું લીધું હતું મોટી રિંગ હતી એનો HOC વધારે લીધો હતો. આમાં એવું નથી કરવાનું, આમાં બધામાં કાર્બન 6 છે. તો આમાં તમારે સ્ટેબિલિટીને ધ્યાનમાં રાખવાની. અને સ્ટેબિલિટી ચેક કરશો શેના આધારે? સ્ટ્રેન. અને સ્ટ્રેન જેમાં વધુ સ્ટેબિલિટી ઓછી. સ્ટેબિલિટી ઓછી HOC પર મોલ વધારે. તો કયો આન્સર આવશે બોલો? બોલો. યસ, 1 is greater than 2 is greater, sorry, 1 is greater than 2 is greater than 3 is greater than 4. This is your right answer. Okay, આ આન્સર નહીં આવે, આ આન્સર આવશે. કેમ ખબર પડી? ખબર પડી બધાને? કેમ દોસ્તો? દેખાય છે બધામાં. આમાં 6 કાર્બન છે, આમાં 6 કાર્બન છે, આમાં 6 કાર્બન છે, આમાં 6 કાર્બન છે. તો હવે સ્ટેબિલિટી ચેક, સોરી, તો હવે HOC ચેક કરશો સ્ટેબિલિટીના આધારે. અને સ્ટેબિલિટી કોના આધારે ચેક કરશો? સ્ટ્રેનના આધારે. હાલમાં સ્ટ્રેન સિવાય બીજું કાંઈ નથી આમાં. સ્ટ્રેન વધારે હશે, તણાવ વધારે હશે તો સ્થાયીતા ઓછી હશે. અને સ્થાયીતા ઓછી હશે તો પાછો HOC વધારે હશે. તો આની સ્થાયીતા સૌથી ઓછી, HOC એનો સૌથી વધારે. ઓકે, કમ્પ્લીટલી ખબર પડી ગઈ? વેરી ગુડ કેવિન ગોંડલિયા, વેરી ગુડ. નેક્સ્ટ, HOC પર મોલ. HOC પર મોલ માટે પહેલો કોન્સેપ્ટ. HOC પર મોલ માટે પહેલો કોન્સેપ્ટ. ઇટ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી નંબર ઓફ કાર્બન. જો આ એકનું એક કોન્સેપ્ટ આખા લેક્ચરમાં આકેલો છે, જેથી કરીને આના રિલેટેડ કોઈ પણ સવાલ પૂછાય તમને લોકોને આવડી જાય. ઓકે, ચલો જુઓ. આમાં કેટલા કાર્બન? 6, 7, 8, 9, 9 કાર્બન. આમાં જો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, 8 જ કાર્બન છે ભાઈ. આમાં 8 જ કાર્બન છે. આમાં 6 ને 3, 9, 9 કાર્બન. આમાં 6, 7, 8, 9, 9 કાર્બન. તો દોસ્તો પહેલી વાત, HOC પર મોલ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી નંબર ઓફ કાર્બન એટમ. કાર્બનની સંખ્યા ઓછી તો HOC ઓછો. ઓકે, તો ઓછામાં ઓછો જવાબ આવી ગયો 2. તો આ ત્રણેય આન્સર નીકળી ગયા ભાઈ. જો ઓછામાં ઓછો 2 છે. અને હવે ધારી લો કે આપણને આખાનો જવાબ દેવો છે તો આની ઓછામાં ઓછી થઈ ગઈ. અને હવે 3, 4 અને 1 એમાં તો કાર્બન સરખા છે. તો એના માટે તમે કોન્સેપ્ટ વાપરશો HOC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી સ્ટેબિલિટી. અને હવે જુઓ, હવે સાહેબ સ્ટેબિલિટી એના આધારે ચેક કરશો. 6 મેમ્બર 6 મેમ્બર 6 મેમ્બર. તો હવે સ્ટેબિલિટી ચેક કરો બ્રાન્ચિંગના આધારે. બ્રાન્ચિંગ સ્ટેબિલિટી ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી બ્રાન્ચિંગ. જેમાં બ્રાન્ચિંગ વધારે એની સ્ટેબિલિટી વધારે, જેની સ્ટેબિલિટી વધારે એનો HOC ઓછો. તો ભાઈ આમાં 3 બ્રાન્ચ છે, આમાં 2 છે અને આમાં 1 છે. સાયકલ સાથે એક જ બ્રાન્ચ છે, સાયકલ સાથે 3 બ્રાન્ચ છે, સાયકલ સાથે 2 બ્રાન્ચ છે. તો આની સ્ટેબિલિટી વધારે થશે કમ્પેર ટુ આ બંને. સ્ટેબિલિટી વધારે તો HOC ઓછો. બરાબર, એટલે અહીંયા તમારો આન્સર આવશે અહીંયા 4 અને અહીંયા 3. ધીસ ઇઝ યોર રાઈટ આન્સર. ઓકે, ખબર પડે છે? મેં કીધું એમ ટેકનિકલ પર્સનથી થોડી ઘણી મિસ્ટેક થઈ શકે. તમારે કોન્સેપ્ટ પકડવાનો છે. અહીંયા પહેલા ઓછામાં ઓછી 2 ની. હવે આ 3 ની સાપેક્ષે વાત કરો તો આમાં એક જ શાખા છે આ સાયકલ સાથે, આમાં 2 શાખા છે અને આમાં 3 શાખા છે. શાખા વધશે તો સ્ટેબિલિટી વધશે, સ્ટેબિલિટી વધશે તો HOC ઘટશે. આની સ્ટેબિલિટી સૌથી વધારે, HOC ઓછો. એની કરતાં આની વધારે અને આની સૌથી વધારે HOC. તો આ ચડતો ક્રમ છે. ઉતરતો લખવો હોય તો આમ લખશું. સોરી, 1 is greater than 4 is greater than 3 is greater than 2. સમજાય છે કમ્પ્લીટલી બધાને? યસ, વાય
નો એન. ઓકે, હવે આપણે લેક્ચરના અંતિમ સંસ્કાર ઉપર જ છે. માત્ર ને માત્ર 1 થી 2 સવાલ જ છે. થોડીક જ વાર છે. ઓકે, ચલો ફાસ્ટ. વાવ, ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર HOC પર મોલ. ચલો સાહેબ, આવો ને એકદમ નવો કોન્સેપ્ટ. જો આવો તો એક કોન્સેપ્ટ લગાડ્યો જ નહોતો. પહેલા આપણે શું ચેક કરતા? HOC ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી નંબર ઓફ કાર્બન. બીજું ચેક કરતા સ્ટેબિલિટી. તો દોસ્તો આમાં સ્ટેબિલિટીનો કોન્સેપ્ટ જ છુપાયેલો છે. જો કાર્બન કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 10 કાર્બન. અહીંયા પણ 10 કાર્બન, અહીંયા પણ 10 કાર્બન, અહીંયા પણ 10 કાર્બન. તો હવે હું ચેક કરશું. HOC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી સ્ટેબિલિટી. માસ્ટર ગાંડા નથી થઈ ગયા ને તમે? આવું બધું અઘરું ક્યાંથી લાવો છો ભાઈ? થોડું કે અઘરું નથી. આ સ્ટેબિલિટી ચેક કરો, કામ પૂરું. સ્ટેબિલિટી ચેક કરો, કામ પૂરું. ઓકે, નાઉ આલ્કીન. દોસ્તો આ જે બંધારણ છે અને આ જે બંધારણ છે એમાં એક જ દ્વિબંધ છે. આમાં 3 દ્વિબંધ છે, આમાં 2 દ્વિબંધ છે. સ્ટેબિલિટી ચેક કરો. સ્ટેબિલિટી ચેક કરવામાં એક જ દ્વિબંધ હોય તો તમારી પાસે 2 પ્રકારના આલ્કીન હોય, એક સીસ અને એક ટ્રાન્સ. દોસ્તો ભણ્યા છો આવી રીતે દ્વિબંધની એક જ બાજુ 2 સમાન સમૂહ હોય તો આને ટ્રાન્સ કહેવાય, અને દ્વિબંધની વિકર્ણીય સ્થાને આવી રીતે 2 સમાન સમૂહ હોય તો એને દ્વિબંધની એક જ બાજુએ 2 સમાન સમૂહ હોય તો એને સીસ કહેવાય. સોરી, આઈ મિસ્ટેક ઇટ. દ્વિબંધની એક જ બાજુએ 2 સમાન સમૂહ હોય તો એને સીસ કહેવાય, અને દ્વિબંધના વિકર્ણીય સ્થાને 2 સમાન સમૂહ હોય તો એને ટ્રાન્સ કહેવાય. ઓકે, તો આલ્કીનમાં ખાસ યાદ રાખો, સીસ અને ટ્રાન્સમાં ટ્રાન્સ વધારે સ્થાયી સંયોજન હોય. દોસ્તો આલ્કીનમાં ખાસ યાદ રાખો, ટ્રાન્સ ઇઝ મોર સ્ટેબલ ધેન સીસ. ઓકે, સ્થાયીતાનો કોન્સેપ્ટ. તો દોસ્તો ચેક કરો. જો ભાઈ, અહીંયા 2 સમૂહ આમ છે તો અહીંયા હાઇડ્રોજન આમ હશે, આમ 2 એક જ બાજુ, તો આ કયો થયો? સીસ. અહીંયા એક જ દ્વિબંધ છે, અહીંયા મિથાઇલ આમ છે તો હાઇડ્રોજન અહીંયા છે, મિથાઇલ આમ છે, સોરી આ કાર્બન આમ છે તો હાઇડ્રોજન ઉપર હશે. 2 વિકર્ણીય સ્થાને થયા એટલે આ કયો થયો? ટ્રાન્સ. અકોર્ડિંગ ટુ સીસ ટ્રાન્સ, ધીસ આલ્કીન ઇઝ મોર સ્ટેબલ ધેન ધીસ. બંધારણ 2 છે એ 4 કરતા વધુ સ્થાયી છે. તો બંધારણ 2 જો 4 કરતા વધુ સ્થાયી હોય તો એનો HOC કેવો હોય? ઓછો. ખબર પડે છે? નેક્સ્ટ ચાલો, અહીંયા જો આ સિસ્ટમ છે, અહીંયા કાર્બન આ સાઈડ તો આનો હાઇડ્રોજન નીચે છે, આનો ઉપર, એટલે એ એક ટ્રાન્સ. બીજો અહીંયા દ્વિબંધ છે, અહીંયા પણ જો એક ઉપર કાર્બન એક નીચે કાર્બન, તો હાઇડ્રોજન નીચે એક ઉપર હાઇડ્રોજન, તો અહીંયા પણ ટ્રાન્સ. તો અહીંયા 2 ટ્રાન્સ સિસ્ટમ છે, અહીંયા એક ટ્રાન્સ સિસ્ટમ હતી. અહીંયા તો આ જે સિસ્ટમ છે, આ ઉપર હાઇડ્રોજન નીચે હાઇડ્રોજન થશે તો આ ટ્રાન્સ. નેક્સ્ટ આ જો આ નીચે આ મિથાઇલ, આ નીચે ઉપર મિથિલિન, તો અહીંયા ઉપર હાઇડ્રોજન હશે, અહીંયા નીચે હાઇડ્રોજન, તો આ સિસ્ટમ પણ ટ્રાન્સ. પછી આ જે સિસ્ટમ છે એ સીસ, પછી ટ્રાન્સ, 2 ટ્રાન્સ ને એક સીસ, પણ કોન્જુગેશન છે, કોન્જુગેશન, એક્સટેન્ડેડ કોન્જુગેશન. દ્વિબંધ એકલબંધ દ્વિબંધ જો અહીંયા આ બાજુમાં આવશે, સંસ્પંદન થશે, સંસ્પંદનના કારણે સ્થાયીતા વધી જશે. તો સૌથી વધુ સ્થાયી આ છે, સૌથી વધુ સ્થાયી આ છે, પછી આ છે, પછી આ છે, પછી આ છે. તો સ્થાયીતાનો ક્રમ લખું છું. જો સ્થાયીતાનો ક્રમ છે, HOC નો નહીં. સ્થાયીતા સૌથી વધારે 3 ની લખશું, પછી 1 ની લખશું, પછી 2 ની લખશું, અને પછી 4 ની લખશું. આ કોનો ક્રમ છે? સ્થાયીતાનો. જો સ્થાયીતા વધે તો HOC ઘટે, સ્થાયીતા વધે તો HOC ઘટે. તો સ્થાયીતા સૌથી વધારે 3 ની છે તો એની HOC સૌથી વધારે ઓછી હશે. 3 ની HOC ઓછી એટલે તમારો આન્સર આવી ગયો. એ ધીસ ઇઝ યોર આન્સર. સમજાય છે બધાને? કમ્પ્લીટલી સમજાય છે? દોસ્તો સમજાતું હોય તો યસ, નો સમજાતું હોય તો નો, એટલે મને ખબર પડે નેક્સ્ટ લેક્ચરમાં મારે કઈ રીતે સમજાવવું. ઓકે, નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન, સુપર ઇમ્પોર્ટન્ટ. જુઓ તો ખરા તમે, સવાલ તો જુઓ, ક્વોલિટી જુઓ સવાલની તમે લોકો. HOC પર મોલ સાચો ક્રમ જણાવો ભાઈ. HOC પર મોલ સાચો ક્રમ જણાવો. કાર્બન પહેલા દો 6 ને 2 8, 6 ને 2 8, 6 ને 2 8, 6 ને 2 8.
બધામાં જો 6 ને 2 8 કાર્બન છે ભાઈ, છે ને? તો હવે હું ચેક કરશો, ઇટ્સ આલ્કેન, ઇટ્સ આલ્કીન, ઇટ્સ આલ્કાઇન અને ધીસ ઇઝ આલ્કીકાઇન. આમાં આલ્કી નહીં છે ને આઈ નહીં છે ને, આલ્કીનાઇન. તો દોસ્તો કાર્બન સંખ્યા હરખી છે, શાખાએ હરખી છે. તો અહીંયા તમે લોકો ચેક કરશો હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન, કારણ કે હાઇડ્રોકાર્બન પદાર્થ છે. કાર્બન અને હાઇડ્રોજન બંનેનું દહન થશે ઓક્સિજનની હાજરીમાં તો મળશે CO2 અને પાણી. તો જેટલા કાર્બન વધારે હશે અને જેટલા હાઇડ્રોજન વધારે હશે એમ આ પ્રક્રિયા વધારે થશે ને એમ ઉષ્મા વધારે મળશે. તો સિમ્પલ છે ભાઈ, આ આલ્કીન છે, આલ્કેન છે, આલ્કાઇન છે. આલ્કીન આલ્કેન આલ્કેનમાં સૌથી વધારે કાર્બન હાઇડ્રોજન શેમાં હશે? આલ્કેનમાં. એનાથી ઓછા હાઇડ્રોજન આલ્કીનમાં, એનાથી ઓછા હાઇડ્રોજન આલ્કાઇનમાં. અને આમાં તો આલ્કીન છે ને આલ્કાઇન છે, તો સૌથી ઓછા હાઇડ્રોજન હશે. તો સૌથી વધારે કાર્બન અને હાઇડ્રોજન હેમાં હશે? સ્ટ્રક્ચર 2 માં. તો એનો HOC મોટો થશે. તો સ્ટ્રક્ચર 2 નો HOC મોટો એટલે આ બે આન્સર તો નીકળી ગયા. પછી આ આવશે, પછી આ આવશે ને પછી આ આવશે. ખબર પડી કેમ? જો નો ખબર પડે તો કાર્બન હાઇડ્રોજન બંને લખો. જો આમાં કાર્બન કેટલા છે? 8. હાઇડ્રોજન 2 4 6 8 10. અહીંયા 1 હશે 11, અહીંયા 1 હશે 12 અને અહીંયા 2 હશે 13 14. અહીંયા કાર્બન 8, હાઇડ્રોજન 2 4 6 8 10 11 12 13 14 15 16. અહીંયા 16 હશે. અહીંયા કાર્બન 8, હાઇડ્રોજન 2 4 10 8 સોરી 2 4 6 8 10. અહીંયા 11, અહીંયા નહીં હોય અને અહીંયા 12, H12 હશે. આમાં કાર્બન સંખ્યા 8, હાઇડ્રોજન ગણો, અહીંયા 1 જ હશે, અહીંયા 2 હશે, 1 ને 2 3 4 5 સોરી 1, અહીંયા 2 હશે એટલે 2 3 4 5 6 7 8 9. અહીંયા નહીં હોય કારણ કે અહીંયા 4 બંધ થઈ ગયા ને, 9, અહીંયા 1 હશે 10 એટલે અહીંયા થશે 10. સમજાય છે? કમ્પ્લીટલી સમજાય છે? તો તમને બધાને ખબર પડશે કે આમાં કાર્બન હાઇડ્રોજન વધારે છે, વધારે સળગશે, વધારે સળગશે તો વધારે ઉષ્મા આપશે. સો HOC ઇઝ ગ્રેટર દેન એની અધર. ઓકે, તો આના HOC સૌથી વધારે છે. તો આન્સર તમારો આવશે કયો? રાઈટ આન્સર 2 ની સૌથી વધારે HOC હશે, પછી 1 ની, પછી 3 ની અને પછી 4 ની. સો યોર રાઈટ આન્સર ઇઝ B. ઓકે, ખબર પડી બધાને? તો દોસ્તો આજનો કોન્સેપ્ટ અહીંયા એકદમ ક્રિસ્ટલ ક્લિયર થાય છે. હજી એક વખત, HOC per mole is directly proportional to the number of carbon and hydrogen atom. પહેલા કાર્બન જ ચેક કરવાના. જો કાર્બન સરખા હોય તો HOC is directly proportional to the stability, sorry, inversely proportional to the stability. સ્થાયીતા જેની વધારે એની HOC સૌથી ઓછી. આને આધીન જ હું આખા ટોપિકમાં વળગી રહેલો છું અને મેં તમને ડિફરન્ટ ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા. તો આશા રાખું છું તમને બધાને લેક્ચરમાં ખૂબ જ મજા આવી હશે. આગામી આવા જ કોન્ફિડન્સથી આવો જ સારો કોન્સેપ્ટ, આવા જ લેવલના MCQ લઈને નેક્સ્ટ લેક્ચરમાં હું આવીશ. તો આશા રાખું છું નેક્સ્ટ લેક્ચર કોઈ પણ વિદ્યાર્થી ચૂકશે નહીં. અને જો તમને એવું લાગતું હોય કે હકીકતમાં કોન્સેપ્ટ બહુ સારા છે તો તમારા મિત્રોને આગામી જે લિંક આવે એ તમારા મિત્રોને શેર કરજો અને આવા સારા કોન્સેપ્ટ શીખવાની પૂરેપૂરી ટ્રાય કરજો. અમે આશા રાખીએ છીએ કે જો આમાંથી આ જેટલા લેક્ચર લઈએ એમાંથી જો 10 સવાલ પણ પૂછાઈ ગયા તો તમારી લાઈફ બની ગઈ. અને આ 10 દોસ્તો સવાલ એવા હશે કે તમને આવડતા હશે પણ તમારા જે કલીગ મિત્રો હશે એ આવા ટોપિક ભણ્યા પણ નહીં હોય. ગેરંટી સાથે કહું છું, એ આવા ટોપિક ભણ્યા પણ નહીં હોય. ઓકે, તો વંદે માતરમ, જય હિન્દ દોસ્તો. રીપી ઈ લર્નિંગ હબ દરેક શિક્ષક મિત્રો તમારી સાથે છે. તમને કાંઈ પણ પ્રોબ્લેમ પડે તો આ રીપી લર્નિંગ હબનો કોન્ટેક્ટ કરો. સપોઝ સંદીપ સરનો લેક્ચરમાં ખબર નથી પડી તો એને કહો કે સંદીપ સરનો ફોન નંબર આપો, અમારે વાત કરવી છે, ડિરેક્ટલી વાત કરો. ભાવેશ સરના લેક્ચરમાં નથી ખબર પડી, સાહેબ પાસે નંબર માગો, ભાવેશ સરનો કોન્ટેક્ટ કરવો છે, અમને આ ટોપિકમાં નથી ખબર પડતી, ભાવેશ સરનો નંબર મળશે, તમે ડિરેક્ટલી વાત કરો. ઓકે, ઓલ ધ બેસ્ટ. બીજી વાત, આગામી
આગામી લેક્ચર્સ તમે કોઈ ચૂકતા નહીં મહેરબાની કરીને, ઓકે, કારણ કે આવા જ એનર્જેટિક કોન્સેપ્ટ હું લાવવાનો છું. ચાલો, ઓલ ધ બેસ્ટ.